આજે તો માન આપણે 4-5 દી પછી રાજમુંદરીથી ગાડી ભરવાનો મેળ આવી ગયો તો. હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાયને. કાલે આપણે થોડોક પ્રોબ્લેમ થઈ ગયો તો એટલે આપણે કાલનો વ્લોગ મૂકી શક્યા નહોતા. આપણે ગાડી ભરવાનું નક્કી થઈ ગયું હતું. ભુજનું, કચ્છનું રોપડા ભરવાના હતા. સવારે ઓફિસેથી 6 વાગે ઉઠીને નીકળી ગયા. આપણે રાજમુંદરી બાયપાસમાં આવી ગયા હતા અને આપણે જવાનું હતું ફૂલ મંડી. તો કાંટો બાટો કમ્પ્લીટ કરાવીને પહોંચી ગયા. આપણે ફૂલ મંડી પહેલાં મજૂર લેવાના હતા. તમે ચા પાણી પી લઈ, મજૂર આવ્યા નતા તો મજૂર આવી ગયા ને પછી આપણે આવી ગયા ફૂલ મંડીમાં અને ગાડી કરી દીધી ભરવાનું ચાલુ ને 2-3 જગ્યાએ રોપડામાં તો ગાડી ભરવામાં ફેરવવી પડે એટલે 2-3 જગ્યાએ ગાડી ફેરવીને બપોર થતા તો ગાડી ભરી નાખી ને ભરીને પછી આપણે આવી ગયા પાછા કાંટો કરાવવા, વજન બજન ચેક કરાવી લીધો, તાલપત્રી બાલપત્રી કમ્પ્લીટ કરીને પછી પાછા આવી ગયા આપણે ઓફિસે ને આપણે બિલ લેવાનું હતું. બિલ કમ્પ્લીટ લઈને પછી આપણે ફાઇનલી નીકળી ગયા આપણા સફરમાં જવા માટે. આપણે જવાનું હતું ભુજમાં તો અને જવાનું હતું આપણે ખમ્મમ, વરંગલ, કરીમનગર થઈને તો આપણે દેવલપલ્લીથી ટર્ન મારીને આવી ગયા રાજસ્થાનની એટલે ચા પાણી પીવા માટે. ચા પાણી કમ્પ્લીટ કરીને નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ બેશ થઈને પાછા નીકળી ગયા આપણે આપણા સફરમાં. અને આગળ જતા મેં કીધું હાલો ડીઝલ બીજલની ટાંકી બી ફૂલ કરાવી લે. ડીઝલ બિલ ફૂલ કરાવી વળી પાછા નીકળી ગયા ને આગળ જતા રાજસ્થાનની એટલે પાછા રોકાઈ ગયા. આપણા મિત્ર આવતા હતા જયદીપભાઈ કે ત્યાં ઉભો રહે, મારે ગાડી ભરાઈ ગઈ, આવવું હોય ને જવાનું હતું પાંચોરા મહારાષ્ટ્રમાં. તો મારા સુધી હારો હાઈલે જાય તો ચા પાણી કમ્પ્લીટ કરીને બે ભાઈ પાછા નીકળી ગયા આપણા સફરમાં. સવારને 6 વાગ્યાના ઉઠ્યા હતા, બે ભાઈ થાક્યા હતા તો એને વળી પાછી ચા પીવાની ઈચ્છા થઈ ગઈ તો હાલો એ ચા પાણી પી લે. ચા પાણીની ચુસ્કી મારીને વળી પાછા નીકળી ગયા ને આવી ગયા હતા ખమ్మમ. પહેલાં જયદીપભાઈને ડીઝલ પુરાવું હતું તો ડીઝલ બિલનું ફૂલ કરાવીને ખమ్మમ પાસ કરીને 12 વાગી ગયા. લાગી ગઈ હતી ભૂખ તો મેં કીધું હાલો જમી કરવી લઈએ. જમી કરવીને પછી વળી આપણે પાછા થઈ ગયા કન્ટિન્યુ, કેમ કે આપણે પાસ કરવાનું હતું વરંગલ, કેમ કે નો એન્ટ્રીની માથાકૂટ હતી એટલે વળી ચા પાણી પીવા આવી ગયા. નીંદર આવતી હતી, 3 વાગી ગયા હતા અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા 3:30 વાગતા તો વરંગલ સિટીમાં. ને ધીમે ધીમે કરીને નીંદર આવતી હતી, સિટી પાસ કરી લીધું ને પછી આપણે આવી રાજસ્થાનની એટલે 4 વાગ્યે તો મેં કીધું 2 કલાક સુઈ જાય, હવે નિરાંતે અહીંથી ઉઠશું સવારે. ગુડ નાઇટ.